ઈશ્વર પિતાના વચન તરફ જે અને બાઇબલની અંદરથી માથની લખેલી સુવાર્તા ચોથો અધ્યાય નવા કરારની અંદર માથની લખેલી સુવાર્તા તેનો ચોથો અધ્યાય અને આપણે વાંચીશું તેની પહેલી કલમથી લઈને તેની 11મી કલમ સુધી માથથી 4 1 થી 11. ત્યાર પછી ઈસુનું પરીક્ષણ શૈતાનથી થાય છે એ માટે આત્મા તેને રાનમાં લઈ ગયો અને 40 રાત દાડા સુધી ઉપવાસ કર્યા પછી તેને ભૂખ લાગી અને પરીક્ષણ કરનારે તેની પાસે આવીને કહ્યું કે જો તું દેવનો દીકરો છે તો આ પથ્થરોને કે તેઓ રોટલી થઈ જાય. પણ તેણે ઉત્તર દીધો કે એમ લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં પણ દરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે. ત્યારે શૈતાન તેને પવિત્ર નગરમાં લઈ જાય છે અને મંદિરના બુરજ પર તેને બેસાડે છે અને તેને કહે છે કે જો તું દેવનો દીકરો છે તો પોતાને હેઠળ પાડી નાખ, એમ કે એમ લખેલું છે કે તે પોતાના દૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે અને તેઓ તને પોતાના હાથ ઉપર ધરી લેશે, રખે તારો પગ પથ્થર સાથે ફળાય. ઈસુએ તેને કહ્યું એમ પણ લખેલું છે કે પ્રભુ તારા દેવનું પરીક્ષા તું ન કર. ફરીથી શૈતાન તેને ઘણા ઊંચા પહાડ ઉપર લઈ જાય છે ને જગતના સગળા રાજ્ય તથા તેઓનો મહિમા તેને દેખાડશે અને તેને કહે છે જો તું પગે પડીને મારું ભજન કરે તો આ સગડા હું તને આપીશ. ત્યારે ઈસુ તેને કહે છે કે અરે શૈતાન આગો જા, એમ કે લખ્યું છે કે પ્રભુ તારા દેવનું ભજન કર ને તેની એકલાની સેવા કર. ત્યારે શૈતાન તેને મૂકીને જાય છે અને જુઓ દૂતોએ તેની પાસે આવીને તેની સેવા કરી. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. આજે પણ ખૂબ ધ્યાનથી દરેક જણ ઈશ્વરનું વચન સાંભળે કે જેથી કરીને હૃદયમાં ઉતારી શકીએ અને એ પ્રમાણે ચાલીને આપણા આકાશ રાજ્યના વારસદાર બની શકીએ. કારણ કે બે પ્રકારના લોકો છે. એક તો એવા લોકો છે કે જે લોકોએ બાપ્તિસ્મા લીધેલું છે અને બીજા એવા પણ છે કે જે લોકોએ બાપ્તિસ્મા નથી લીધું. ઘણા લોકો એટલે કે ઉપદેશ કરનાર લોકો, પાસ્ટર લોકો એ બાપ્તિસ્મા પર બહુ જ જોર લગાડે છે. બાપ્તિસ્મા લઈ લો, બાપ્તિસ્મા લઈ લો. હું પણ શીખવાડતી વખતે બોલતો છો જે લોકોએ નથી લીધું એ લોકોના માટે કે હા હવે બાપ્તિસ્મા લઈ લો, સમય નથી. પરંતુ કોઈ વ્યક્તિ પર કદી જોર ના લગાવો. એને પર્સનલ મળીને એમ ના કહું ભાઈ ના લઈ લો, જલ્દી લઈ લો. હા, મેસેજમાં કહ્યું કે ઉતાવળની જરૂર છે, લઈ લો જલ્દી. પણ પર્સનલ હોય તો હું કદી એવી રીતે જોર લગાવીને એ વાત કરતો નથી. બાપ્તિસ્મા જો નથી લેતા માણસ તો એની પાસે સ્વર્ગ છે જ નહીં. એ વાત તો ફાઇનલ જ છે કે બાપ્તિસ્મા નથી તો સ્વર્ગ તો છે જ નહીં. પણ એનો મતલબ એવો પણ નથી કે બાપ્તિસ્મા વાળા બધા સ્વર્ગમાં જતા રહેવાના છે. તો ધ્યાનથી સમજો કે જે લોકો બાપ્તિસ્મા નથી લીધું એ લોકોના માટે સ્વર્ગ નથી જ. પણ જે લોકોએ લઈ લીધેલું છે તો એવો પણ મતલબ નથી નીકળતો કે જે લોકોએ લઈ લીધું છે લોકો બધા એ સ્વર્ગમાં જ જઈ શકશે અને એ લોકો સ્વર્ગમાં જ જવાના છે. બાપ્તિસ્મા નહીં લેનારા એટલા માટે નથી લેતા કે હજુ એ લોકોના હૃદયની અંદર ઘણી બધી ઈચ્છાઓ બાકી છે. આ કરી લઉં, પેલું કરી લઉં, આ પહેરી લઉં, પેલું પહેરી લઉં, એવી ઘણી બધી ઈચ્છાઓ એ લોકોના હૃદયની અંદર છે. માટે લોકો બાપ્તિસ્મા લેતા થોડું અચકાય છે. લઈશું તો પછી આપણે છોડવું પડશે. પણ જે લોકો બાપ્તિસ્મા લઈ લીધેલું છે
શું એ લોકો બધું છોડી દીધું છે? શું એ લોકો પણ હૃદયની, એમના દેહની, એમના શરીરની જે ઈચ્છાઓ છે એ બધી છોડી દીધી છે? જે લોકોએ નથી લીધું, વાર કરી રહ્યા છે એના માટે કે લોકોની દેહની, શરીરની કંઈક ઈચ્છાઓ બાકી છે, જે લોકો કદાચ છોડવા નથી માંગતા. પણ શું જે લોકોએ બાપ્તિસ્મા લઈ લીધું, શું લોકોએ બધી જે શરીરની ઈચ્છાઓ છે શું એ છોડી દીધેલી છે? એ લોકોની અંદર પણ આ શારીરિક ઈચ્છાઓ જે છે એ આપણને પ્રગટ થતી જોવા મળે છે. બની શકે બાપ્તિસ્મા વખતે કદાચ છોડી દીધું હોય, દ્રઢ નિશ્ચય કર્યો હોય, પરંતુ પાછળથી ઈચ્છાઓ ફરી પાછી એ આવી હોય અને એને લોકો છોડી ના શકતા હોય, એવું બને. ખાસ જ્યારે આપણે સ્ત્રીઓની વાત કરીએ, અને બહુ ધ્યાનથી સમજો, કોઈ પક્ષપાત નથી, કેમ કે સ્ત્રી છે તો પુરુષ છે ને પુરુષ છે તો સ્ત્રી છે. પણ ખાસ સ્ત્રીની વાત એટલા માટે કરું છું કે શણગાર સજવો, મહેંદી લગાડવી, આ સ્વાભાવિક રીતે પુરુષોથી દૂર હોય. પુરુષો કે લિપસ્ટિક લગાવીને થોડા નીકળવાના છે કે હાથમાં સુધી લાંબે સુધી મહેંદી લગાવીને નીકળે, એવું લગભગ ના હોય. એવા બી છે પાછા પુરુષો. પણ સ્વાભાવિક રીતે પુરુષોની અંદર એવું બધું ના હોય. અને આવું બધું જે સ્ત્રીઓએ બાપ્તિસ્મા લીધું એ લોકોએ છોડી દીધેલું, પરંતુ બાપ્તિસ્મા પછી ફરી પાછું આવી ગયું. તો શું એવી સ્ત્રીઓ શું સ્વર્ગમાં જઈ શકશે? બહુ સ્પષ્ટ પ્રભુ શ્રી રાત ના જોશો કે છેલ્લા દિવસ પ્રભુ શું કહેશે પછી અમે માનીશું. નથી જ જવાના. વાત બિલકુલ સ્પષ્ટ છે કે લોકો નથી જ જવાના. એક છોકરી હતી જુવાન, અને એને એમ જ કે બાપ્તિસ્મા લેવું તો સ્ટેનલીભાઈ પાસે જ લેવું, બીજા કોઈની પાસે નહીં લેવું. એટલે ઘણી બધી જગ્યાએ બાપ્તિસ્મા થયા, પણ એ બેને, એ છોકરી એમાં ભાગ ના લીધો. એક પાસ્ટરની પાછળ પડી ગયા, લઈ લે હૃદયમાં એક જ કે સ્ટેનલીભાઈ પાસેથી જ લઈશ પાસે. અને પાછલા દિવસોમાં અમે મળ્યા, મારી વાત થઈ, એટલે મેં કીધું બેન તમે આટલું બધું મારી સાથે જોર લગાવો કે મારી પાસે લેવું છે, મારી પાસે લેવું છે. હવે બાઇબલમાં આવું લખેલું છે. મેં શું તમે આવું છોડવા માટે તૈયાર છો? મને કહે આવું તો તમે પહેલાં કીધું નથી. તમે તમે બાપ્તિસ્મા લેવા મારી પાસે આવો તારે તું કહું ને, એની પહેલાં મારે ક્યાં કહેવાનું છે? ત્યાં તમે તૈયાર થાવ ત્યારે જ મારે કહેવાનું ને. હવે તમે તૈયાર છો, તમે કહો છો કે મારે લેવું છે, તો મારે તમને શીખવાડવાની જરૂર છે કે આ વસ્તુ તમારે છોડવી પડશે. એટલે 10-15 દિવસ થયા, ફરી મારી પર ફોન આવ્યો. મને બીજા પાસ્ટરનું નામ આપ્યું. મેં કહે હું આ પાસ્ટર પાસે બાપ્તિસ્મા લઈ લઉં છું. મેં કહ્યું વાંધો નહીં, લઈ લઉં, મને કોઈ વાંધો નથી. પણ મેં કહ્યું કારણ તો કહું. તો એ કહેતો કે સાત શણગાર સાથે જ મને આપવા તૈયાર છે. એને કીધું કે કંઈ કાઢવાની જરૂર નથી કે એટલે હું એમની પાસે લેવા માગું છું, અને મારે એમની પાસે લેવું છે. ભલે કોઈ તૈયાર હોય આપવા માટે, બેન તમારી મરજી, તમે એમની પાસે લઈ શકો છો, પણ એમની પાસે લઈને બી તમારે છોડવું તો પડશે જ. ભલે કહેતા હોય, પણ આ બાઇબલનું વચન છે, અને સરે આ બાઇબલમાં લખેલું છે, માટે તમારે કરવું જ પડશે, બાકી તમારી મરજી. હવે બેની વચ્ચે ઝોલા ખાય છે, શું કરું હજુ સુધી બાપ્તિસ્મા લીધું નથી. બહુ ધ્યાનથી સમજો બાપ્તિસ્મા લેવું કેમ, શાના માટે એ બાપ્તિસ્મા લેવાનો હોય છે, બાપ્તિસ્મા લેવાનું કારણ શું? એક વચન આપણે વાંચીએ નવા કરારની અંદર, ગલાતીઓનો પત્ર, તેનો 5મો અધ્યાય અને ત્યાં 16મી કલમ. પણ હું કહું છું કે આત્માથી ચાલો, એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં. બાઇબલ એવું કહે છે કે તમે આત્માથી ચાલો, એટલે તમે દેહની ઈચ્છા, દેહની વાસના તમે તૃપ્ત કરશો નહીં. ફરી એકવાર વાંચો નહીં. પણ હું કહું છું કે આત્માથી ચાલો, એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં. દેહની વાસના તમે તૃપ્ત કરશો નહીં. એક હોય છે ઈચ્છા, એક હોય છે વાસના. ઈચ્છાનો મતલબ એવો છે કે તમને કોઈક વસ્તુ જોઈએ છે, કે કોઈક વસ્તુ તમારા મનમાં રમ્યા કરે છે,
તો વાસનાનો મતલબ એવો થાય છે કે એની પ્રગટ ઈચ્છા, પ્રબળ ઈચ્છા, ભયંકર ઈચ્છા, નહીં રહેવાય એના વગર. એમ તમને તરસ લાગી હોય, તમને પાણી પીવું છે, એક તમારી ઈચ્છા છે. જો કે આ તો શરીરની જરૂરિયાત છે, પણ સમજો કે આ તમારી એક ઈચ્છા છે, પણ તમને પાણી ના મળ્યું બીજા 2 કલાક, હવે શું થઈ જાય? હવે તો એકદમ પ્રબળ ઈચ્છા, પાણી પાણી જોઈશે, પાણી જોઈશે, પાણી. નહીં ચાલે એના વગર. એને વાસના કહેવાય. હું પાણીની વાત નથી કરતો, ખાલી ઉદાહરણ માટે મેં તમને કીધું. એક શરીરની જરૂરિયાત છે, અલગ વસ્તુ છે. પણ દેહની ઈચ્છા જરૂરિયાતની વસ્તુ નથી. દેહની જે ઈચ્છા છે એ જ્યાં સુધી ઈચ્છા છે ત્યાં સુધી ઠીક છે, પરંતુ એ પ્રબળ સ્વરૂપ પકડી લે, એ ભારે સ્વરૂપ પકડી લે અને વાસના બની જાય તો એ બહુ ભયંકર છે. અને માટે શું કે તમે આત્માથી ચાલો. આ પવિત્ર આત્માની વાત નથી કે તમે પવિત્ર આત્માથી ચાલો. ઈશ્વરે આપણને આપણા માટે જીવવા માટે જે આત્મા આપ્યો છે, તમારી અંદરનો આત્મા, એ આત્માની વાત કરી. તમે આત્માથી ચાલો, તમારા આત્માથી, પવિત્ર આત્માની વાત નહીં. જો તમે તમારા પવિત્ર આત્માથી ચાલો, એટલે કે તમે પવિત્ર આત્માની મરજી પ્રમાણે ચાલો, તો કહે છે કે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં. આગળ 17મી કલમ વાંચો. કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે હા. અને આત્મા દેહની વિરુદ્ધ. કેમ કે આત્મા દેહની વિરુદ્ધ ઈચ્છા કરે છે અને દેહ આત્માની વિરુદ્ધ. આ બંને પરસ્પર વિરોધી છે. વાંચો આગળ. કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે. તેઓ બંને પરસ્પર વિરોધી છે અને તેથી જે તમે ચાહો તે તમે કરતા નથી. હા, તમે ચાહો તે કરી શકતા નથી. શું કે છે? આત્માથી ચાલો, પવિત્ર આત્માની વાત નહીં. તમારી અંદર જે આત્મા ઈશ્વર મૂકેલો છે એ આત્મા, એ આત્માથી તમે ચાલો તો તમે શરીરની ઈચ્છા અને વાસનાને તૃપ્ત નહીં કરો. અમે જો જે પ્રબળ ઈચ્છા હોય એને જો આપણો આત્મા દાબી શકતો હોય તો ઈચ્છાની તો વાત જ નહીં કરે. એને તો ચપટી વગાડતાની સાથે ભગાડી શકે, ચલો એ ચૂપ બેસ. પણ જે ઈચ્છા પ્રબળ બની ગયેલી છે, વાસના બની ગયેલી છે, એને જો તમારો આત્મા રોકી શકતો હોય તો આત્મા કેટલો બધો પ્રબળ કહેવાય. એના માટે ઈશ્વર એવું કહે છે, કારણ કે બંને પરસ્પર વિરોધી છે અને માટે જે તમે ચાહો છો એટલે આ આત્મિક લોકોને લખેલી વસ્તુ છે. આ બાઇબલ આત્મિક લોકો માટે લખાયેલું છે. આ શારીરિક લોકો માટે નથી લખાયું, કેમ કે લોકો તો વાંચવાના જ નથી. આ જે વાંચે છે એવા લોકો માટે છે, આત્મિક લોકો માટે. એટલે કે તમે જે ચાહો છો નથી કરી શકતા. એટલે આત્માથી ચાલનારા શું ચાહે? મારે મીટિંગમાં જવું છે, મારે પ્રભુ ભોજન લેવું છે, મારે બાઇબલ વાંચવું છે, મારે પ્રાર્થના કરવી છે, પણ છતાં એનું શરીર જે છે એ શરીર પેલા આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે. એ ઈચ્છા પ્રબળ બનીને વાસના બની જાય છે અને આત્માને રોકી શકતો નથી. એટલે ઈશ્વર એવું કહે છે કે તમે જે કરવા ચાહો નથી કરી શકતા. તમારું શરીર જે છે તમને એ બાબત જે છે એ નથી કરવા દેતું. એનો મતલબ ઈશ્વર એવું કહેવા માંગે છે કે જે આપણા શરીરની ઈચ્છા છે એ શરીરની ઈચ્છાને તમારે તમારા આત્માથી મારવાની છે. જો તમે આત્માથી ચાલો તો તમે શરીરની ઈચ્છા, એની વાસના તમે તૃપ્ત કરશો નહીં. એ આત્માથી તો આપણે જીવીએ છીએ અને એ આત્માથી આપણે આપણા શરીરની ઈચ્છાઓ અને વાસનાઓને મારી નાખવાની છે. પણ પ્રભુનું વચન એવું કહે છે કે તમે જે ચાહો છો ને એ તો તમે કરી શકતા નથી. એનો મતલબ તમારો આત્મા જે છે ને એ શરીર કરતા કમજોર બની ગયેલો છે. જે આત્મા છે એ શરીર કરતા કમજોર બની ગયેલો છે અને માટે એ દેહની ઈચ્છાની ઉપર એ વિજય એ મેળવી શકતો નથી. કોઈ બહુ મોટો પહેલવાન હોય, ગમે તે સરસ બોડી હોય, એ કદાચ 50 મારીને ફેંકી દેતો હોય, પણ એને છે ને 10 જ દિવસ સુધી એને ચા પાણી ખાવાનું બધું બંધ કરી દો, એને કશું જ ના આપો, અને પછી એની સામે નાના છોકરાને બી છોડે ને તો એને મારી ના આવે. ગમે તો પહેલવાન હોય ને, પણ ખાધું નથી, એને પીધું નથી, એના શરીરમાં કંઈ ગયું નથી, એટલે એને ખોરાક નથી મળે એટલે શરીર કેવું બની જાય? કમજોર. એનામાં ઉઠવાનો હોશ ના રહે. જવા દો ને યાર, 15 દિવસથી ખાધું નથી, બીમાર થઈ ત્યારે કેવું બહુ કમજોર થઈ ગયા. હા, 15 દિવસથી ખાધું નથી, ઘરવાળા પાછળ પડી જાય, ખાને નહીં ખાય તો ઉઠશે કેમનો? ખાવું તો પડશે. એટલે ના ખાય માણસ તો કમજોર બની જાય, અને કમજોર બની જાય પછી નાનું છોકરું એને મારી શકે. વર્ષોથી જે ઈશ્વર આત્મા આપેલો જન્મ થઈને ખાવાનું જ નહીં મળ્યું. માએ દૂધ તો આપ્યું ખરું,
પણ દૂધ પીવડાવતા કદાચ 10 આજ્ઞાઓ બોલતી રહેતી હોત તો, બાઇબલ વાંચતી રહેતી હોત, પાછો સિરિયલ જ જુએ. એટલે આમાં પેલી નફરત હોય, પેલો વિલન ને તો બધા નફરત જ કરતા હોય, એમાં છોકરાને બી નફરત જ મળે અંદર. એટલે આત્મા જે છે ને એને ખાવાનું મળ્યું નહીં એટલે આત્મા કેવો થઈ ગયો? કમજોર થઈ ગયો. બાકી ખરેખર ઈશ્વર આત્મા જબરદસ્ત આપેલો, પહેલવાન જેવો. કેમ કે એ માટીનો નહીં બનેલો, એ તો ઈશ્વર બનાવીને આપેલો છે. એ સ્વર્ગીય પદાર્થનો છે. આત્મા કદી મરતો નથી. એ તો શરીર છોડીને ફરી પાછો ઈશ્વર પાસે જતો રહે છે. પરંતુ એને ઈંગાળી આવીને છે ને ભૂખ્યું રહેવું પડ્યું. એને ખાવાનું મળ્યું નહીં, અને ખાવાનું મળ્યું નહીં એટલે આત્મા જે છે એ કમજોર થઈ ગયો. અને કમજોર થઈ ગયો એટલે હવે એનાથી દેહની ઈચ્છા પર કોઈ કંટ્રોલ થતો નથી. હવે શરીર એને જેમ ચલા અને એમ જ શરીર ચાલે છે. હવે પ્રભુ કહે છે આત્માથી ચાલો, કે તમે શરીરની ઈચ્છા જે છે એ પૂરી નહીં કરો. પણ આત્મા જ કમજોર થઈ ગયો તો હવે તો શરીરને સાથ આપે છે. અને જો આપણે હવે આ શરીરની ઈચ્છાઓને મારવી હોય, દેહની વાસનાઓને તૃપ્ત ના કરવી હોય, તો હવે આપણો આત્મા તો એટલો કમજોર થઈ ગયો, એ આત્મા કામ જ નહીં કરતો. એટલે હવે આપણને જરૂર પડી બીજા આત્માની. અને બીજા આત્મા એટલે પવિત્ર આત્મા. અપવિત્ર આત્માની જરૂર પડી. એટલે પ્રભુએ કીધું હું તમને નવો આત્મા આપીશ, તમને નવું બનાવેલું માસું હૃદય આપીશ. કે છે કે તમારો આત્મા મેં તમને આપ્યો, તમે મારી જ કાઢ્યો, કમજોર કરી નાખ્યો. એ તો બિલકુલ કશું કામ કરતો નથી. એટલે પ્રભુએ કીધું જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે ને ત્યારે તમે સામર્થ્ય પામશો. કારણ કે એમણે જે આત્મા આપેલો ખરેખર સામર્થ્યવાન જ હતો, તો વર્ષોથી ખવડાવ્યું જ નહીં ને, ના ખવડાવ્યું એટલે કમજોર બની ગયો. હવે પવિત્ર આત્માની આપણને જરૂર પડી. અને બાઇબલનું વચન કહે છે પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય તેની 38મી કલમ, ત્યારે પિત્તરે તેઓને કહ્યું, હા, પસ્તાવો કરો પસ્તાવ કરો. અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામે. શું કીધું? પિત્તરે બાપ્તિસ્મા પામો. એ તમારા પાપનું નિવારણ થાય. હા, એના માટે કે તમારા પાપનું નિવારણ થાય અને તમને પવિત્ર આત્માનું દાન મળે. અને તમને પવિત્ર આત્માનું દાન મળે. લો, બાપ્તિસ્મા આના માટે લેવાનું કે તમને શું મળે? પવિત્ર આત્મા મળે. જે કામ તમારે તમારા આત્માથી કરવું હતું એ ના થયું, એ કમજોર થઈ ગયો, તમે વર્ષોથી એને ખવડાયું નહીં એટલે એનો ઢીલો થઈ ગયો, પોચો થઈ ગયો, કે હવે એ શરીર પર રાજ નથી કરી શકતો, શરીર એની પર રાજ કરે છે. પણ પ્રભુની ઈચ્છા હજુ પણ છે કે માણસ આત્માથી ચાલે. એટલે પ્રભુએ પોતાનો આત્મા મોકલ્યો, પવિત્ર આત્માને મોકલ્યા, હંમેશાના માટે મોકલ્યા. હવે પિત્તર કે છે કે તમારી આત્મા પામવાના માટે પસ્તાવો કરો અને બાપ્તિસ્મા લો. તો બાપ્તિસ્મા ખરેખર એના માટે લેવાનું હોય છે કે તેનાથી તમે પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકો. બાપ્તિસ્માથી પવિત્ર આત્મા મળે છે. અને પવિત્ર આત્મા તમને મળે તો એ સામર્થ્ય આપે છે. અને એ સામર્થ્ય તમે દેહની ઈચ્છાઓને મારી નાખી શકો. હાલેલુયા. એના માટે આ બાપ્તિસ્મા જે છે એ બાપ્તિસ્મા લેવાનું હોય છે. પણ તો મારો સવાલ એ છે કે જે લોકોએ બાપ્તિસ્મા લઈ લીધું, નથી લીધું, એ લોકોની તો વાત જ અલગ છે. કેમ કે એ લોકોની દેહની ઈચ્છાઓ છે હજુ, એના માટે એ લોકો નથી લઈ શકતા. પણ જેટલા લોકોએ લઈ લીધું, પવિત્ર આત્મા બી પ્રાપ્ત કરી લીધા, તો શું એ લોકોએ પોતાના દેહની ઈચ્છાને મારી નાખી? જેટલા લોકો બાપ્તિસ્મા લઈને બેઠેલા છે બધાને મારો સવાલ છે કે શું તમે તમારા શરીરની બધી ઈચ્છાઓ મારી નાખી? એક જુવાન અને તગડો, બોડીમાં સરસ, સોનાની ચેન પહેરેલી, હાથમાં સરસ મોંઘી ઘડિયાળ રાડોની, આંગળીમાં અંગૂઠી, ખિસ્સામાં પાકીટ, એમાં પૈસા, અને કોઈ ગુંડો મળી ગયો, એને ડાકુ, એને લૂંટી લીધો, એને બરાબર માર્યો. ધ્યાનથી સાંભળજો, એને લૂંટી લીધો. જેમ તેમ જીવ બચાવીને ભાગ્યો. એનો મિત્ર મળે, એના મિત્રને કીધું જવા દે ને યાર, મારી સાથે આવું ઘટના બની ગઈ. જો ડાકુ મને મળ્યો, મને માર્યો, મને લૂંટી લીધો. તો કે તારી પાસે ગન તો હતી. હા, એની પર પેલા નજર જ ના પડી ને બચી ગઈ ગન.
ભલા એનો મતલબ હતો કે ગન કાઢી હતી તો પેલો ભાગ હતી, એની પર તો નજર ના પડી પ્રાણ પછી ગઈ ગન. પવિત્ર આત્મા તો લઈ લીધા બાપ્તિસ્મા પામી, પણ સરની ઈચ્છાઓને મારવા માટે ઉપયોગ કર્યો. બાપ્તિસ્મા એટલા માટે કે પવિત્ર આત્મા મળે, અને પવિત્ર આત્મા એટલા માટે કે સરની ઈચ્છાઓને મારવાની હોય. પણ કેટલાય આ પવિત્ર આત્માનો આ રીતે ઉપયોગ કર્યો. પવિત્ર આત્માથી ચાલશો તો તમે સરની ઈચ્છાઓને મારશો ને, તો તમે દેહની વાસનાઓને તૃપ્ત નહીં કરો ને. પવિત્ર આત્માની જગ્યા પર ગન તો હતી, પણ ચલાવો દેખાડો તો પેલો ભાગે ને. પવિત્ર આત્મા તમે એમને મૂકી રાખો, એક એ પ્રમાણે કરો ને, એ પ્રમાણે જીવો નહીં, તો કઈથી દેહની ઈચ્છાઓ તમે એને તૃપ્ત નહીં કરી શકો, એને તમે દૂર રહી શકશો કદી બી નહીં. દેહની ઈચ્છાઓ એ રહેશે જ રહેશે. આજે કેવી કેવી દેહની ઈચ્છાઓ જે છે એ વિશ્વાસીઓમાં, બાપ્તિસ્મા પામેલા લોકોમાં એ રહી ગયેલી છે. ઉત્પત્તિના પુસ્તકમાં લખેલું છે, આપણે વાંચીએ તેનો 3જો અધ્યાય. ઉત્પત્તિનું પુસ્તક 3જો અધ્યાય 5 અને 6 કલમ. કેમ કે દેવ જાણે છે કેમ કે દેવ જાણે છે કે તમે ખાશો તે જ દિવસે તમારી આંખો ઉઘડી જશે. તમે ખાશો, ભલું ભૂંડું જાણો જે વૃક્ષ છે એનું ફળ તમે ખાશો. હવાને આ શેતાન કહી રહ્યો છે એ જ દિવસે તમારી આંખો ઉઘડી જશે, ને તમે દેવના જેવા ભલું ભૂંડું જાણનારા થશો. તમે તો દેવ જેવા થઈ જશો. આજે કેટલા બધા લોકોની લાલસા આવી છે, કેટલા બધા લોકોની દેહની ઈચ્છા આવી છે કોઈના જેવી બનવાની. એક એક વસ્તુ બહુ ધ્યાનથી સમજજો. હું એક એક જણની વાત કરી રહ્યો છું. આજે જેટલા સાંભળી રહ્યા છે બધાના માટે કહી રહ્યો છું કે શેતાને કીધું કે તમે દેવ જેવા થઈ જશો. આજે કેટલા બધા લોકોને બીજાના જેવું થવું છે. અત્યારે નહીં પેલી ફાટેલી જીન્સ લોકો પહેરે છે. શું તમારા મગજની કલ્પના છે કે કોઈ તમને દેખાડ્યું આવું કરો? તમારા હૃદયમાંથી ફેશન બહાર નીકળી. આજે છોકરો જે પહેરે છે ગાડી પેલું ત્રિકોણમાં ફાટેલું, કે દિલ આકારમાં ફાટેલું, કે ગોળાકારમાં ફાટેલું. શું એની પોતાની ઈચ્છા હતી? એના પોતાના હૃદય ફેશન આવી, આ ઈચ્છા આવી, કે કોઈ કેને ચલાવે છે, કે કોઈ કેને કહે જો આવી ફેશન છે કર. હાલેલુયા. શું આંખોની ભવર એ તમારી પોતાની ઈચ્છા હતી, કે તમે કોઈકનું જોયું, મગજમાં તમને વિચાર નથી આવ્યા, કોઈ જ તમને ચલાવે છે. એ શૈતાન તમને કહે છે જો તું દેવ જેવો થઈ જઈશ, તું આના જેવો થઈ જઈશ, તું સલમાન ખાન જેવો થઈ, તું કેટરીના કૈફ જેવી થઈ જઈશ. અને માણસ સરસની ઈચ્છા, એ ફાટું પહેન, પેલું ફાટું પહેન. એટલે પેલા તો શરીર દેખાડવાના પૈસા મળે છે, તને કોણ આપે છે? કોણ આપે તમને પૈસા? પણ કોઈક ચલાવે છે. આજે લોકો કેવા કેવા ફોટા પડાવડાવે છે. એક આંટીએ તેના છોકરાના ઓફિસમાં ફોન કર્યો, જલ્દી આવી ગઈ, તારી બહેરને કઈ થઈ ગયું છે, પગ ઊંચો થઈ ગયો છે ને મોડું માકું વળી ગયું છે, આંખો ફાટી ગઈ છે. અલી સેલ્ફી લેતી હશે. આ શું એના હૃદયના વિચાર? બીજાની સેલ્ફી જો તારે ખબર હોય, આવી સેલ્ફી લઉં, હું બી લઉં. તમે તમારાથી થોડા ચાલો છો, તમે કોઈના ગુલામ છો. કોઈ તમને કહે છે કે તમે આના જેવા થઈ જશો, એના માટે તમે એના જેવા થવાનો એ તમે પ્રયત્ન કરો છો. આજના સેવકો પણ, એના પાસ્ટરો પણ એવું બધું શિક્ષણ જે છે એ આપી રહ્યા. શારીરિક શિક્ષણ, સાંસારિક શિક્ષણ એવું બધું આપી રહ્યા છે. કારણ કે સેવકોને પણ ભીડ જોઈએ છે. 2, 5, 50માં એમને મજા નથી આવતી. એમને પણ 10-10 હજાર, 10-10 લાખ એ પબ્લિક જોઈએ છે. એ લોકોને મોટું ચર્ચ જોઈએ છે. એ લોકોને પણ પોતાનું મોટું નામ થાય એવું જોઈએ છે. અને પછી એ લોકો શું કરે? હમણાં જ કોઈક ભાઈ મરી ગયો જેનું નામ સિદ્ધાર્થ હતું. એ ખબર નહીં કઈ ફિલ્ડમાં હતો, પણ એનું કોઈક નામ હતું. અને તરત જ બીજા દિવસે કોઈ વિડીયો મૂકી દીધો.
આ પ્રોફેટ સાહેબ, આ પ્રબોધક સાહેબની ભવિષ્યવાણી ખરી પડી. અને પછી જો કે હમણાં એ ભવિષ્યવાણી કરેલી, હું આત્મામાં આવું જોઈ રહેલો છે કે મોટી હસ્તી મરી રહી છે, કે મોટી હસ્તી મરી રહી છે. એટલે શું આ ઈશ્વર ભવિષ્યવાણી કરાય? ઈશ્વર કોની પાસે આવી ભવિષ્યવાણી કરાવે કે કોઈ મોટી હસ્તી જે છે એ મરી રહી છે? કે એલિયા એને તો રાજાના માણસોને કહી દીધું, જેને રાજાને કહી દે કે તમે કોઈ મરવાના, તું મરવાનો કે છે. પેલો બારીમાંથી પડી ગયેલો અને કંઈક વાગેલું એને તો એકરોના દેવને પૂછવા માણસો મોકલ્યા. અને એલિયાએ શું કીધું? તું મરવાનો, જા જઈને કહી દે. રાજાએ કીધું કોણ હતો, કેવો હતો? તો કે આવા આવા કપડાં પહેરેલા કે તો કે એલિયા હતો કે છે. સ્પષ્ટ જ કીધું ને, આજ રાજા મરવાનો, કોઈ મોટી હસ્તી મરવાનું એવું કીધું. ઈશ્વર આપે, ઈશ્વર ના ખબર પણ આટલા બધામાં કોણ મરવાનું છે? એ તો પરફેક્ટ નામ આપે. અને આપે તો શાના માટે? જા ભાઈ, જેને કે તું મરવાનું છે ને કદાચ બચી જાય, ઈશ્વરનો સ્વીકાર કર. યશાએ કીધું રાજા તું મરવાનો, રાજા પસ્તાવો કર્યો તો ઈશ્વરે કીધું જા યશા ફરી જેને કે 15 વર્ષ ઉમેરે આપું છું. આને કહેવાય ભવિષ્યવાણી. આ તો પોતાનું નામ કમાવા માટે બસ શર્ટ બદલી નાખે ને પછી બીજો વિડીયો બનાવીને મૂકી દે બીજી જગ્યાનું લોકેશન. મેં આવી ભવિષ્યવાણી છે ને આ દિવસે પેલું ઉપર તારીખ, આ તો બધું એડિટિંગ થઈ જાય બધું. પ્રભુ શું તો સરસ કામ કરતા હતા, માદાઓને સાજા કરતા હતા, ભૂતો કાઢતા હતા. યારની છોકરીને જીવતી કરીને યારે ગઈ, યારે કોઈને કહેતો નહીં. કોડિયાને કોડ દૂર કરે, કોડિયા કોઈને કહેતો નહીં કે ભાઈ મેં તારો કોડ દૂર કર્યો છે. આંધળાને આંખો ખોલીને કે જો કોઈ જાણે નહીં કે છે. એ તો મને તાકીદ કરતા હતા, કોઈને કહેવાનું નહીં. આ કોઈ સરસ મસ્ત વિડીયો બનાવીને મૂકી દે ઉપર યુટ્યુબ પર. મારાથી લંગડો ચાલતો થઈ ગયો અને આ ભૂત પ્રેત નીકળી ગયો અને આંધળો દેખતો થઈ ગયો. શું ખબર આ વિડીયો સાચો બી છે કે નહીં? મારા પ્રભુના કામથી કોઈ મને શક નથી. મારા પ્રભુ ગમે તે કરી શકે છે. પણ આ સેવકોથી ખરેખર થયું છે કે નહીં મને નથી ખબર. કે મારા પ્રભુ કદી એ ક્રેડિટ લેવા માટેનો પ્રયત્ન જે છે એ કરતા નથી. તો આ શું છે? આ દેહની ઈચ્છા છે. અને પેલો પાસ્ટર આટલો આગળ વધી ગયો ને મારી પાસે નહીં, લાઈન તો હું બી કરું આવું. માણસને હૃદયની અંદર આ ઈચ્છા છે કે હું ફેમસ થઈ જાઉં, હું પ્રખ્યાત થઈ જાઉં. માથી લખેલી સુવાર્તામાં લખેલું છે, આપણે વાંચીએ તેનો 19મો અધ્યાય 23 અને 24મી કલમ. પ્રભુ શું કે છે? હું તમને ખચિત કહું છું, ચોક્કસ કહું છું. દ્રવ્યવાનને આકાશના રાજ્યમાં પેસવું કઠણ છે. તો ધ્યાનથી સમજો, ઈશ્વર એવું કે છે દ્રવ્યવાન એટલે ધનવાન, એને આકાશના રાજ્યમાં પેસવું કઠણ છે, એટલે કે મુશ્કેલ છે. આગળ વાંચો. દ્રવ્યવાનને દેવના રાજ્યમાં પેસવા કરતા સોયના નાકામાં થઈને ઊંટને જવું સહેલ છે. બની શકે? સોયના કાણામાં ઊંટ જાય, ભૂલથી બી ના જાય. તો પ્રભુ કે આ ચમત્કાર થાય એવું બની શકે. પણ પ્રભુ સ્પષ્ટ ના પાડે દે કે જે ધનવાન છે ને તો આકાશ રાજ્યમાં એ ભૂલથી બી એ નથી જવાનો. ફરી લખેલું છે, આપણે વાંચીએ યાકૂબનો પત્ર તેનો 5મો અધ્યાય અને તેની પહેલી, બીજી, ત્રીજી કલમ. હવે ચાલો શ્રીમંતો, તમારા પર પડનારા સંકટોને લીધે તમે હાય હાય કરો. હા, શ્રીમંતોને કીધું તમારી પર જે પડનારું સંકટ છે ને લીધે તમે હાય હાય કરો, અને રડો. તમે રડો. તમારી દોલત સડી ગઈ છે. હા, તમારી દોલત સડી ગઈ છે. અને તમારા લુગડાને ઉધઈ ખાઈ ગઈ છે. તમારા લુગડાને ઉધઈ ખાઈ ગઈ છે. તમારું સોનું તથા રૂપું કટાઈ ગયું. હા, તમારું સોના રૂપા તો કાટ લાગી ગયો, ખરાબ થઈ ગઈ છે. અને તેનો કાટ તમારી વિરુદ્ધ સાક્ષી આપશે. હા, અને અગ્નિની પેઠે તમારા શરીરને ખાઈ જશે. હા, તમારી દોલત તમને ખાઈ જશે કે છે. વિચાર કરો, આ શ્રીમંતોના માટે લખેલું છે. ગરીબોને તો લીલાધેર છે. શ્રીમંતોને લખેલું છે કે શ્રીમંત જે છે એની પરિસ્થિતિ આવી થશે, એની દોલત સડી ગયેલી છે. જ્યારે પેલું નોટબંધી આવી ત્યારે ઘણા બધા લોકો કલમ લખીને મોકલવા લાગ્યા, તમારી દોલત સડી ગઈ, તમારી દોલત સડી ગઈ. અલા ધનવાનો હતા ને એ લોકો તો બેંકમાં જઈને પાછલા બારણથી બદલી લઈ આવ્યા. હા, નોટો બદલાઈ ગઈ. હા, ગરીબ લોકોને થોડી તકલીફ પડી. એક જણ તો બિચારો 2 દિવસ ઉભો રહ્યો, માંડ તારે બે દિવસ પછી એનો નંબર લાગ્યો ને ત્યારે એને 2000 ની 2 નોટ મળી. હોય તો પાછી નવી કાઢેલી હતી.
અને ઘર આવીને 2 દિવસથી નહાયો નતો બિચારો, એટલે શર્ટ ટીંગાડે તો નાહવા ગયો અને નહીને બહાર નીકળ્યો ને એટલે એની બૈરી અકળાઈ ગઈ. કેટલી વાર તમને કીધું લોટરી નહીં રમવાની. હું ક્યાં લોટરી રમું છું? અરે તમારે માંથી 2000 વાળી 2 લોટરી નીકળી, ફાડીને ફેંકી દીધી કે છે. હાલાકે 2 દિવસમાં હાંડ ઉભો રહ્યો તારે મને મળ્યા 4000 કે છે. ગરીબોને તો આવી હાલત થઈ, શ્રીમંતો તો મળી ગયેલા પૈસા પાછળથી. પણ પ્રભુ એવું કે છે આ વચન કઈ નોટબંધી માટે નતું, આ નોટબંધી માટે નતું વચન, પણ લોકો એની સાથે જોડી દીધું. પણ પ્રભુ કે છે કે ધનવાનોની ઉપર જે સંકટ આવવાનું છે, સંકટને માટે હાય, અને એ દિવસ તમારી દોલત છે ને તમને નહીં કામ લાગે. અને બહુ ધ્યાનથી સમજો, આ બહુ હકીકત વસ્તુ છે. મેં બહુ વખત કીધું છે લોકોને કે તમે અહીંથી અમેરિકામાં જાઓ ને, તમારા રૂપિયા કાગળ કોઈ ના ચલાવે ત્યાં તે તમારા ડોલર રજૂ હોય. બહુ સ્વર્ગમાં તમે વિચાર કરો તો ડોલર બી કામ લાગશે, એ રૂપિયા બી કામ લાગશે. તો શું ભેગું કરીને શું કરવાનું? તમે શું ઉખાડી લેવાના? શું પ્રભુને તમે કહેવાના પ્રભુ આટલા આપું લઈ લો સ્વર્ગમાં? એવું શું સોનું આપવાનું તમારું? યુહાન તો એનો પદાર્થ જેવો ખબર નહીં, એ રોડ સાનો બનેલો છે, પણ એ કહે છે કે ચોખ્ખા સોનાનો કાચ જેવો રસ્તો. આ કાચ કહ્યું, સોનું કહ્યું. કાચ આરપાર દેખાય એવું હોય, સોનું પીળું હોય, તો આને કાચ જેવો દેખાય, આરપાર દેખાય એવો રસ્તો દેખાય કે સોના જેવો પીળો દેખાય, જ ખબર નથી. પણ એ પદાર્થ એટલો ભારે હતો કે ખબર જ ના પડી. પણ એમની ભાષામાં, આપણી ભાષામાં શું લખવાનું? એ તો પ્રભુ પાસે શું થાય, પ્રભુ આ કયા પદાર્થની સળક છે કે, અને ત્યારે આપણને ખબર સોનું તો આની સામે કંઈ જ નહીં. ત્યારે તમને ખબર પડશે આ તો અતિ મૂલ્યવાન પદાર્થની એ સડક બનેલી છે. અને એ સમય તમારું સોનું તમે પ્રભુને આપો, પ્રભુ મને લઈ લો ને. પ્રભુ શું કહે? સફાન્યા પ્રબોધકનું પુસ્તક, તેનો 1લો અધ્યાય, તેની 18મી કલમ. યહોવાના કોપને દિવસે તેમનું સોનું રૂપું તેમને ઉગારી શકશે નહીં, પણ તેના ક્રોધના આવેશના અગ્નિથી આખી પૃથ્વી ભસ્મીભૂત થઈ જશે, કેમ કે તે પૃથ્વીના સર્વ રહેવાસીઓનો અંત આ ભયંકર અંત આણશે. એ લોકોનું સોનું રૂપું એ લોકોનું ગારી શકશે ને કે છે, નહીં બચાવી શકે અંતના સમયમાં. ફરી હજકેલ પ્રબોધકના પુસ્તકમાં લખેલું છે, હજકેલ પ્રબોધકનું પુસ્તક, તેનો 7મો અધ્યાય, તેનો 19મી કલમ. તેઓ પોતાનું રૂપું રસ્તામાં ફેંકી દેશે અને તેમનું સોનું અશુદ્ધ વસ્તુના જેવું થઈ પડશે. હા, યહોવાના કોપના દિવસે તેઓનું સોનું રૂપું તેમને ઉગારી શકશે નહીં. કેટલું સ્પષ્ટ લખેલું, ઈશ્વરનો કોપ સળગ છે ને ત્યાં તમારું સોનું રૂપું નહીં બચાવી શકે. આ સોનું રૂપું તમને નહીં બચાવી શકે. આ નિર્ગમનના પુસ્તકમાં લખેલું, તેનો 33મો અધ્યાય, તેની 5મી 6ઠ્ઠી કલમ. અને યહોવાએ મૂસાને કહ્યું, ઇસ્રાએલ પુત્રોને કહે કે તમે હઠીલી પ્રજા છો. જો હું એક પળવાર તારી મધ્યે આવું, પ્રભુ એવું કહે છે, હું એક પળ પણ તમારી મધ્ય આવું તો હું તારો સંહાર કરું. તો હું તારો સંહાર કરી નાખું. તો હવે તારા ઘરેણા ઉતાર. તો તારા ઘરેણા ઉતાર. ઘરેણા પહેરવા એટલે હઠીલાય ઉતાર કે છે તારા ઘરેણા. હા, કે મારે તને શું કરવું તે હું જાણું. હા, પહેરી રાખવા હોય તો મરવા માટે તૈયાર થા, અને ઉતાર તો કદાચ બચી જઈશ. હઠીલા લોકો છે કે તમે લોકો. પછી શું લખ્યું છે આગળ? અને હોરેબ પર્વતથી માંડીને ઇસ્રાએલ પુત્રોએ પોતાના ઘરેણા ઉતારી મૂક્યા. હા, એ લોકોએ ઘરેણા ઉતારી મૂક્યા લખેલું છે. આ કઈ આજકાલની વસ્તુ નથી, આ વર્ષોથી આ બાઇબલની અંદર લખેલું છે. આમ છતાં અમુક લોકો જે શિક્ષણ આપે છે, ખ્રિસ્તી લોકો, આપણે ધનવાન જ હોવા જોઈએ, આપણે તો રાજાઓના જ રાજાના છોકરા, આપણે તો પ્રભુઓના જ પ્રભુના છોકરા, આપણા માટે તો જોરદાર અગ્નિ સળગાયેલો છે, આપણે તો એમાં જ બળવાનું છે. એના માટે ધનવાન થવાનું? શેના માટે ધનવાન થવાનું? ખોટું શિક્ષણ, ગરીબી એ શ્રાપ છે, ખોટું શિક્ષણ છે. અને ધનવાન થવું એ આશીર્વાદ છે, એ ખોટું શિક્ષણ છે. એ ધનવાન હોવું એને તો ઈશ્વર બધી ધનવાનો માટે તો બધી બહુ જ કલમો છે, અઢળક કલમો છે. ઈશ્વર બહુ સ્પષ્ટ ના પાડે છે કે એકવાર સોયના નાકામાંથી ઊંટ કદાચ પસાર થઈ શકે, એ શક્ય બની શકે, એવો ચમત્કાર થઈ જાય. બાકી ધનવાન ઈશ્વરના રાજ્યમાં પેશે એ ભૂલથી બી એ બનવાનું નથી. તો આવું શીખવાડનાર કોણ છે? આ જે શીખવાડનાર છે એની પાસે કયો આત્મા છે?
જેણે બાપ્તિસ્મા લીધેલું છે, પવિત્ર આત્માને પ્રાપ્ત કરેલા, તો આ દેહની ઈચ્છા કેમ હજુ છે એના જીવનની અંદર? એ બાપ્તિસ્મા તો એના માટે લેવાનું છે કે લોકો પવિત્ર આત્મા પ્રાપ્ત કરે અને પવિત્ર આત્માથી આ દેહની ઈચ્છાઓને મારી નાખે. પરંતુ બાપ્તિસ્મા લીધા પછી, પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યા પછી હજુ પણ આ દેહની ઈચ્છાઓ તો જો રહેલી છે. એ દેહની ઈચ્છાઓ તો એમની પાસેથી એ દૂર થતી નથી. પ્રભુ ઈસુ કે આ પૃથ્વી પર આવેલા અને એક જ આ પ્રભુ ઈસુ કે જે મરવા માટે આવેલા. શરૂઆતથી વાત એ જ કરતા, મારે મરવાનું છે, મારે મરવાનું છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે જીવ પણ આપી દીધો, આપણા માટે એમણે લોહી પણ વેવડાવી દીધું. પરંતુ આજના ખ્રિસ્તીઓને જ નથી ખબર કે પ્રભુ ઈસુએ અમારા માટે જીવ કેમ આપ્યો. વિશ્વાસી લોકોને, આત્મિક લોકોને પણ ઘણી વખત નથી ખબર કે પ્રભુ ઈસુએ જીવ આપ્યો તો કેમ આપ્યો, લોહી વેવડાવ્યું તો કેમ વેવડાવ્યું. બસ ખાલી પ્રાર્થના કરે, પ્રભુ તમારું લોહી અમને શુદ્ધ કરો, પ્રભુ અમને પવિત્ર કરો, પ્રભુ તમે અમારે પર બહુ પ્રેમ કરો, અમારા માટે જીવ આપી, તમારો આભાર. પણ શાના માટે જીવ આપ્યો? શાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે લોહી વેવડાવ્યું? યશાયા પ્રભુના પુસ્તકમાં લખેલું છે, આપણે વાંચીએ તો 53મો અધ્યાય એની 5મી કલમ. 646 નંબર પાન. પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો, શું લખેલું છે? આપણા અપરાધોને લીધે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિંધાયા, આપણા પાપોને લીધે તે કચડાયો, આપણા પાપોને માટે તે કચડાયા, આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાની માટે આપણને શાંતિ પ્રાપ્ત થાય તેના માટે તેની શિક્ષા થઈ, અને એમણે શિક્ષા ભોગવી છે, ને તેના સોળથી આપણને સાજા અને તેમના સોળથી આપણને સાજા પણ મળે. આપણા અપરાધોને માટે, આપણા પાપોને માટે તે વિંધાયા છે, તે કચડાયા છે. એનો મતલબ પ્રભુ એવું કહેવા માંગે છે, હું તમારા પાપોને માટે હું મરી જાઉં છું. તમારા પાપ મારા માથા પર લેજો, પાપ ના કરતા. આપણે પવિત્ર બનીએ ને એના માટે પ્રભુ ઈસુએ જીવ આપ્યો. આપણે આજ્ઞા પાલનમાં આગળ વધીએ, પ્રભુ ઈસુ જેવા થઈએ માટે એમણે પોતાનું લોહી વેવડાવ્યું. અને માથીની સુવાર્તામાં લખેલું તેનો 26મો અધ્યાય એને 28મી કલમ. જેમ કે નવા કરારનું એ મારું લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને સારું વહેવાવામાં આવે છે. બાઇબલ કહે છે કે અમારું લોહી જે છે તો પાપોની માફીને માટે વેવડાવવામાં આવે છે. માણસો ધનવાન થાય એના માટે વેવડાવે છે, માણસો પૈસાદાર થઈ જાય એના માટે વેવડાવે છે, બંગલા ગાડીવાળા થાય એના માટે જીવ આપેલો છે. તો શું કામ આવું શિક્ષણ લોકો આપે છે? શાના માટે ખ્રિસ્તીઓ એ આવી બાબત માટે પાછળ પડે છે? કેમ એ લોકો બાપ્તિસ્મા લીધા પછી પણ એ લોકોની દેહની ઈચ્છાઓ જે છે હજુ પ્રબળ રહે છે? કેમ હજુ સુધી એ લોકો સમજી નથી શકતા કે પ્રભુએ અમારા માટે જીવ કેમ આપ્યો છે? પવિત્ર થવાનું છે આપણે, અને પવિત્ર થવું તો દેહની ઈચ્છાઓને મારવી જ પડશે ને, એના માટે જ પવિત્ર આત્મા છે. પણ પવિત્ર આત્મા આવ્યા પછી પણ હજુ પણ લોકોને દેહની ઈચ્છા મળતી નથી. હવે તો લોકોને માલદાર થવું છે, હજુ તો લોકોને ધનવાન થવું છે, હજુ તેના માટે નવા નવા નુસ્ખાઓ શોધી કાઢે છે માણસો. આવું કરું તો મને આટલા પૈસા મળી જાય, પેલું કરું તો મને આવી કમાણી થઈ જાય. ઘણા લોકો મને પૂછે છે કે તમે કેમ આવું શિક્ષણ આપો છો? આવું બાઇબલમાં કઈ લખેલું છે? મેં કહું બાઇબલમાં લખ્યું કે ના લખ્યું, પણ તમે મને એવું લખેલું દેખાડો કે પ્રભુ ધનવાન બનવાના માટે જીવ આપ્યો, જાઓ. હું સામે લોકોને કહે તમે એવું દેખાડો ને મને કે ધનવાન બનવાના માટે પ્રભુએ જીવ આપ્યો છે, તમારી દેહની ઈચ્છા પૂરી કરવા માટે જીવ આપેલો છે. આપણે પવિત્ર બને ને એના માટે પ્રભુએ જીવ આપેલો છે. આપણા પાપને ભૂસી નાખવાના માટે પ્રભુએ પોતાનું લોહી જે છે એ વેવડાયેલું છે. પણ જે ખોટું શીખવાડે છે એને કોઈ પૂછતું નથી. જે ખોટા શિક્ષણમાં ચાલે છે એને કોઈ પૂછવા જતું નથી કે તમે કેમ આવું ચાલો છો. કારણ શું છે? એ લોકોને બી દેહની ઈચ્છા છે જ, એ લોકોને પણ એવું જ ગમે છે, એ લોકોને પણ માલદાર થવું જ છે, એ લોકોને પણ ઘરેણા પહેરવા જ છે, એ લોકોને પણ દેહની ઈચ્છા પ્રમાણે લોકોને જીવવું છે. અને માટે બાઇબલમાં લખેલું છે ગલાતીઓનો પત્ર તેના 5મો અધ્યાય તેના 19, 20 અને 21મી કલમ. દેહના કામ તો ખુલ્લા છે, હા. એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિ પૂજા, જાદુ, વેરભાવ, કજિયા-કંકાસ, ઈર્ષ્યા, ક્રોધ, ખટપટ, કુસમ, પક્ષાપક્ષી, અદેખાઈ, ચાકતાઈ, વિલાસ તથા એઓના જેવા કામ જેમ પહેલા મેં તમને ચેતવ્યા હતા તેમ તેઓ વિશે હમણાં પણ ચેતાવું છું કે જેઓ એવા કામ કરે છે તેઓ દેવના રાજ્યનો વારસો પામશે નહીં. બહુ સ્પષ્ટ લખ્યું કે આ દેહના કામ છે.
અને દેહના કામ જે કરે છે અને એના જેવા બીજા પણ કામ જે કરે છે તો એ લોકો આકાશના રાજ્યનો વારસો પામશે નહીં. સૌથી પહેલું લખેલું છે કેમ કે દેહના કામ તો પ્રગટ છે, એટલે કે વ્યભિચાર. શું વ્યભિચાર દેહથી થાય છે? શું આ ખરેખર શરીરનું કામ છે? આ ખરેખર આત્માનું કામ છે. એ શેતાની આત્મા આ વ્યભિચાર કરાવે છે. મેં એક સાક્ષી આપેલી કે શેતાની આત્મા જે છે એ માણસને એ વ્યભિચાર તરફ લઈ જાય છે. દાઉદ અને બાથશેબા એ વ્યભિચારના આત્મા એ લોકોના જીવનની અંદર કામ કરેલું, બંને પક્ષે કામ કરેલું. વ્યભિચારના આત્મા એ લોકોને ઉશ્કેરેલા. અને બહુ ધ્યાનથી સમજો, જેટલા જુવાન લોકો છે બધાને કહી દઉં છું, કોઈ તમારું સેટિંગ બેટિંગ નથી થતું ને કોઈ પ્રેમ નથી થતો. હા, બહુ સ્પષ્ટ કહી દઉં તમને. એવું માનતા હોય કે મને પ્રેમ થઈ ગયો, કે મેં મારી ચાલાકીથી કોઈને ફસા લીધી, કોઈને ફસા લીધો, તો જૂઠું છે. આ શેતાનનો આત્મા કામ કરી રહ્યો છે. આ બહુ સ્પષ્ટ વસ્તુ છે. આ શરીરનું કામ છે નહીં, આત્માનું કામ છે. શેતાનના આત્માનું કામ છે. એ તમને ભરમાઈ રહ્યો છે. જૂઠું બોલવું એ શરીરનું કામ નથી. પહેલો રાજા 22:22 ની અંદર લખેલું છે કે જૂઠું બોલનાર આત્મા છે. અને આત્મા જ્યારે માણસની અંદર આવે છે ત્યારે માણસ જૂઠું બોલે છે. આ શરીરનું કામ નથી. વેર રાખવું એ કોઈ શરીરનું કામ નથી. પરંતુ ન્યાયાધીશોનું પુસ્તક 9મો અધ્યાય 30મી કલમમાં લખેલું છે કે વેર કરાવનાર એક આત્મા હોય છે જે માણસની પાસે વિશ્વાસઘાત કરાવે છે. અને ત્યારે એ લોકો એ એકબીજાની સાથે દુશ્મનાવટ પર એ ઉતરી જાય છે. આ શેતાનના આત્માનું કામ છે. આ શેતાન જે છે એ તમારા શરીરના કામોને હંમેશા લલકારતો આવ્યો છે. એ ચેલેન્જ કરતો આવ્યો છે આ શરીરના એ કામોને. શું હવાની અંદર ઘૂસીને જબરદસ્તી ફળ ખવડાવી દીધું? કે શું ફળ તોડીને જબરદસ્તી હવાના મોંમાં નાખી દીધું? શું હવાનો હાથ પકડીને ઢસડીને 2 હાથ તમાચા મારીને એને કીધું કે ખાને તો મારી નાખીશ? શેતાને એવું કશું નથી કર્યું. એને તો ખાલી એની ખાવાની લાલસાને જગાડી. ખાઈ લે, જો દેખાવમાં કેટલું સુંદર છે, ટેસ્ટી છે, તું તો દેવ જેવી થઈ જઈશ. એની શરીરની જે ઈચ્છા હતી એ ઈચ્છાને લલકારી. તમે જો જે લોકો ઉપવાસમાં કાચા છે, એ લોકો કાલથી તો ઉપવાસ કરો, મનથી બરાબર નક્કી કર્યું, અને બીજા દિવસે મમ્મી આઈટમ બનાવી નાખી સવારે. કાલે ભાઈ ઉપવાસ કાલે. એવું ના કેતા મમ્મીમાં શેતાન આવે ને હવે આઈટમ બનાવીએ. શેતાન તમારે તેની ઈચ્છા સાથે કામ કરી ગયું, લલકાર કરી ગયો. તાકાત હોય તો ના ખાય, જો તારા તાકાત હોય તો ના ખાઈશ. એ કે જબરદસ્તી થોડો કરે છે, એ તો ખાલી એ લલકાર છે. નથી ઘણી વખત ઝઘડા થાય ત્યાં લોકો હું પણ તાકાત હોય તો બહાર આવી જાય. હવે એક તો શરીર નબળો, અને તોય પાછો ઝઘડો થઈ ગયો તો બાજુ બહાર નીકળ દેખાડો. પણ પેલા એવું કે કઈ ખાના એક તો નબળો છે કે આના થપ્પડ બી મારી દેશો મરી જશે. ખોટું બહાર નહીં નીકળ્યું, કઈ ઉસ્કરાટમાં કઈ થઈ જાય એમાં બહાર જ ના નીકળે. એ તાકાત તો બહાર નીકળે કે છે. પેલો બે અકળાઈ ગયો, લે બહાર આવ્યો, શું કરું? તાય નહીં તારા આંગણામાં નહીં, એંગાડી વચ્ચે આવી ગયા છે. તો પેલો તો વચ્ચે લે શું કરું તારે? એટલે પેલો પાછળ ખસી ગયો. આ મારા ઘરના આંગણામાં આવી શું કે તો અહીં આવી ગયો. હા તો એ તો ઠીક છે, મારા દરવાજા આવીને દેખાડ કે છે તો અહીં બી આવી ગયો. શું કરીશ? કઈ નહીં, ચા પીએલા ચાલ ને. શેતાન આના જેવો કશું નથી કરી શકતો. એ ખાલી લલકારે છે, પણ એ લલકારે છે ને એટલામાં જ કામ થઈ જાય છે. જે વચન આજે આપણે વાંચેલું હતું, માથીને લખેલ સુવાર્તા 4થો અધ્યાય 1લી કલમથી લઈને 11મી કલમ સુધી આપણે વાંચ્યું. ત્યાં 3 પરીક્ષણો પ્રભુના જે છે લખેલા છે. હકીકતમાં 40 દિવસ પ્રભુના પરીક્ષણ થતા હતા, પરંતુ 3 પરીક્ષણ જે મુખ્ય છે એ ત્યાં લખેલા છે. અને કોઈ વાંચો તો એની 3જી કલમ વાંચો તો અને પરીક્ષણ કરનારે તેની પાસે આવીને કહ્યું, હા, શેતાને પ્રભુ સુની પાસે આવીને એવું કીધું કે જો તું દેવનો
દીકરો જો તું દેવનો દીકરો હોય તો આ પથ્થરોને કહે હા કે તેઓ રોટલી થઈ જાય. આ પથ્થરને રોટલી બનાવી દે કે છે એટલે કે ખાક. હવે વિચાર કરો 40 દિવસ પછી તો કેવી કકડીને ભૂખ લાગી હોય અને આ ભૂખને જ લલકારી આણે. ભૂખ શરીરનું કામ છે અને ભૂખને લલકારી જો તું દેવનો દીકરો હોય તો બનાવી રોટલી ખાક. પ્રભુ શું કે નહીં ખાતી? આગળ વાંચો 5મી કલમ. ત્યારે ત્યારે શેતાન તેને પવિત્ર નગરમાં લઈ જાય છે હા. અને મંદિરના બુરજ પર તેને બેસાડે છે હમ. અને તેને કહે છે કે જો તું દેવનો દીકરો છે તો પોતાની મેઠણ પાડી નાખ. હા. કેમ કે એમ લખેલું છે કે તે પોતાના દૂતોને દૂતોને તારા સંબંધની આજ્ઞા કરશે હમ. અને તેઓ તને પોતાના હાથો પર ધરી લેશે. હા. રખેને તારું પગ પથ્થર સાથે અફડાય. હા ફરી લલકાર્યો. જો તું દેવનો દીકરો તો કૂદ અહીંથી કે છે તારા માટે લખેલું છે દૂતો આવીને તને ઝીલી લેશે, તને કઈ જ નહીં થાય અને ચારે બાજુ તારું નામ થઈ જશે, તારી કીર્તિ ફેલાઈ જશે. કર કામ કે છે શરીરની ફેમસ થવાની ઈચ્છા, શરીરની ખાવાની ઈચ્છા અને શેતાન એ લલકારે છે. વાંચો આગળની 8મી કલમ. ફરીથી શેતાન તેને ઘણા ઊંચા પહાડ પર લઈ જાય છે ને જગતના સગળા રાજ્ય તથા તેઓનો મહિમા તેને દેખાડે છે હા. અને તેને કહે છે જો તું પગે પડીને મારું ભજન કરે હા. તો આ સગડા હું તને આપીશ. હા શરીરની ઈચ્છા લલકારે. આ બધું તને મળશે. જે કઈ બંગલા છે, ગાડીઓ છે, સોનું છે, ચાંદી છે, ફલાણો છે, ઢીકણું બધું તને આપીશ, ખાલી મારું પગે પડીને ભજન કરે. જો શેતાને કોઈ જબરદસ્તી નથી કરી. શેતાન તમારી સાથે બી કોઈ જબરદસ્તી કરતો નથી, પણ તમારી શરીરની જે ઈચ્છા છે ને લલકાર, તારામાં તાકાત હોય ને તો આ શરીરની ઈચ્છાથી દૂર થઈને દેખાડે એમ કે છે તમને. તમે જ્યારે જ્યારે જે પાપ કરો છો, તમારા દેહની જે બી ઈચ્છાઓ રહી ગયેલી છે એ ઈચ્છાઓમાં તમે નિષ્ફળ ગયેલા છો. એ શેતાની ઈચ્છાને લલકારી છે. તારામાં તાકાત હોય ને, પવિત્ર આત્મા પામેલો છે ને, જે લોકો બાપ્તિસ્મા નથી લીધું એની પાસે શેતાન નથી આવતો. બહુ ધ્યાનથી સમજજો, કેમ કે એને તો પવિત્ર આત્મા પ્રાપ્ત નથી કરેલા, એને શું લલકારે? એ તો ફસાયેલા જ છે. પણ જે લોકોએ લીધેલું છું એવા લોકોની વાત કરું છું કે જે લોકો પવિત્ર આત્મા પામેલા છે એ લોકોને કહે છે પ્રભુ શું જેવા તેવા હતા. શેતાન કેવો લલકારે છે? જો દેવનો દીકરો હતો ખા રોટલી કે છે પ્રભુ શું ઈચ્છા દબાઈ રાખી ના ખાવું. એક દિવસ બીજો હો તારે કાલે ખાઈશ જા. આજે તો ને જ કહું માણસ એકલી રોટલીથી જીવતું નથી, પરંતુ પ્રત્યેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે તેના વડે જીવશે. તરત પ્રભુ સે તલવાર ચલાવી ફરી ઉપર લઈ જઈને કે છે કૂદ ફેમસ થઈ જઈશ. પ્રભુ સે ના પાડી દે તારે દેવનું પરીક્ષણ ના કર કે છે એમનામાં તાકાત છે મને બચાવવાની, પણ પડી જવું તો જાણી જોઈને પડીને ખાતરી કરું કે એવું થાય છે કે નહીં એ કરવાના છે. આ જગતના રાજ્યો દેખાડ્યા, વાના દેખાડ્યા, આ બધું તને આપી દઈશ. અને તારે પ્રભુ ફરી એક વાર કીધું કે તારા દેવનું જ ભજન કરને બીજા કોઈનું નહીં કે છે. ત્રણ વખત આ શેતાને દેહની ઈચ્છાને લલકારી એ કહેવા માંગે કે તારામાં તાકાત હોય ને તો કે તું આ દેહની ઈચ્છાને મારીને બતાવી. હવા કે છે અમને પ્રભુ એવું કીધું છે કે જે દિવસે ખાશો ને એ જ દિવસે મરશો. એને ખબર હતી ને કે આ ખાવ તો મોત થાય. હાલેલુયા. કંટાળી તો નહીં ગયા બધા? તો બહુ ધ્યાનથી સાંભળો. શેતાને હવાને કીધું કે પ્રભુ શું કહે છે આ ફળ વિશે? તો કે અમને એવું કીધું છે કે જે દિવસે ખાશો એ જ દિવસે મરશો. તો મોત ખબર હતી ને કે આ ખાવાથી મોત થાય, પણ તમારી શરીરની ઈચ્છા એવી વાસના બની જાય છે ને, એવી પ્રબળ થઈ જાય કે મોત પણ પછી દેખા લાઈને ખાઈ લેવા દે દેખી જાય. નથી ખાતા લોકો તમાકુ, તો ઉપર લખેલું નથી હોતું અને ખાવાથી કેન્સર મરતા મરીશું. ખાઓ ને હમણાં. લોકો દારૂ નથી પી લેતા, ઉપર લખેલું જ હોય છે ને. મોત બી નથી દેખાતું, નર્ક પણ નથી દેખાતું. શરીરની ઈચ્છા એ એટલી ભયંકર વાસના બની જાય છે કે લોકો નર્ક ભૂલી જાય છે, લોકો મોત ભૂલી જાય છે અને લોકો એ બાબતની અંદર એ ફસાઈ જાય છે. માથે લખે સુવાર્તામાં લખેલું 26મો અધ્યાય અને 14, 15, 16મી કલમ વાંચો તો. માંથી 26, 14, 15, 16. ત્યારે યહૂદા ઇસ્કારિયોત નામે એ 12માના એકે મુખ્ય યાજકોની પાસે જઈને કહ્યું કે હું તેને તમારે સ્વાધીન કરું તો તમે મને શું આપવા રાજી છો? વિચાર કરો કે જે જીવનના અધિકારી જેની સાથે 3 વર્ષ યહૂદા ઇસ્કરિયોત રહેલો છે. યહૂદા ઇસ્કરિયોત માટે પ્રભુએ શું નથી કર્યું?
કેટલો બધો એની ઉપર પ્રેમ કર્યો. પેલો પૈસા ચોરી લીધો તોય પ્રભુએ પ્રેમ રાખ્યો, તોય કદી એના હાથમાં થેલી નથી ચૂંટેલી, ચાલ તું તો પૈસા ચોરી ખાય છે. કેટલો બધો પ્રેમ પ્રભુ ઈશ્વર કરેલો. પણ જો એની સરની ઈચ્છા, એની લાલસા, એની વાસના પૈસા જ કમાવા છે, છેલ્લે પ્રભુ સુને વેચી દીધા. કેટલો ભયંકર. માણસ નર્ક પણ ભૂલી જાય છે અને મોત પણ ભૂલી જાય છે. એવી સરની ઈચ્છા પ્રબળ થઈ જાય છે એના જીવનની અંદર. જ્યારે શેતાન એના જીવનની અંદર લલકારે છે. નીતિવચનના પુસ્તકમાં લખ્યું ત્યાં 7મો અધ્યાય 23મી કલમ. આખરે તેનું કલેજું તીરથી નિંદાય છે. જેમ કોઈ પક્ષી પોતાનું જીવ જોશે એમ જાણ્યા વગર ઝાડમાં ધસી જાય છે, એમ તે જાય છે. હા, અહીં પર નારીની પાસે જે પુરુષ જાય છે એવા પુરુષની વાત કરેલી છે. એ ફસાઈ જાય છે કે શું નથી ખબર આ મોતનો માર્ગ છે. જેટલા લોકો આ પાપમાં પડે છે, શું લોકો નથી ખબર? કેમ કદી દિવસે કામ નથી કરતા લોકો? કેમ બધાની સામે એવું નથી કરતા? કેમ સંતાઈને કરે? કારણ કે લોકોને ખબર છે ખોટું કામ કરે છે. પણ મોત નથી દેખાતું લોકોને. એ લોકો નર્ક નથી દેખાતું. પણ સરની ઈચ્છા જે છે ને એ મોત અને નર્કને પણ જાણે બાજુ પર હટાવી દે ને માણસ દેખાતું જ નથી. પણ હવા શું વિચારી, હું તો દેવના જેવી થઈ જઈશ. એટલે દેવના જેવી મોત મળશે તને. પણ શેતાન કંઈક બીજું દેખાડી જાય. જ્યાં તારામાં તાકાત હોય ત્યાં ઈચ્છાથી દૂર થઈને દેખાડ. અને ફરી લખ્યું 6ઠ્ઠો અધ્યાય, નીતિવચન પુસ્તક 6ઠ્ઠો અધ્યાય અને 26 થી 29 વાંચો. કેમ કે વેશ્યા સ્ત્રીને લીધે પુરુષની ખાના ખરાબી થાય છે અને છીનાળ મૂલ્યવાન જીવનો શિકાર શોધે છે. કોઈ માણસ પોતાના ખોળામાં અગ્નિ લે તો શું તેના લુગડા બળ્યા વગર રહે? જો કોઈ માણસ અંગારા પર ચાલે તો શું તેના પગ દાઝ્યા વગર રહે? બાઇબલનું વચન બહુ સ્પષ્ટ કહે છે કે ખોળામાં તમે અંગારા લો, આગ લો તો કે ના બળો. તમે આ દેવતા પર ચાલશો તમે ના બળો કે તમે બળો જ ને. પણ સરની વાસના એટલી તીવ્ર હોય છે ને, શેતાન એવો લલકારે છે ને કે માણસ પછી આ બધું દેખાતું જ નથી કે હું મરી જઈશ, કે હું નર્કમાં પડીશ. એ બિંદાસથી કરતો હોય છે. એ બિંદાસથી કરતો હોય છે. અને યાકૂબના પત્રમાં લખેલું છે ત્યાં 1લો અધ્યાય ત્યાં 14મી કલમ. પણ દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. માણસ પોતાની ઈચ્છાથી, પોતાની દુર્વાસનાથી એ પરીક્ષણની અંદર હારી જાય છે. એને પેલી હૃદયની ઈચ્છાઓને સંગ્રહી રાખી છે ને માટે. બહુ ધ્યાનથી સમજજો. ઈશ્વર આજે આપણને કહેવા માંગે છે કે તમારો આત્મા તમે કમજોર જ બનાવી દીધો. એને તમે ખાવાનું આપ્યું જ નહીં વર્ષો સુધી, એટલે તમે તમારા સરની ઈચ્છાઓને વશ નથી કરી શકતા. હું તમને મારો આત્મા આપું છું. તમે બાપ્તિસ્મા એટલા માટે જ લીધું કે સરની ઈચ્છાઓને તમે કાબુમાં રાખી શકો, એની પર વિજય પ્રાપ્ત કરી શકો, તમે આત્માથી ચાલી શકો અને સરની ઈચ્છાને નિષ્ક્રિય કરી શકો. પણ શું બાપ્તિસ્મા લીધા પછી આ સરની ઈચ્છાઓને તમે મારી? શું તમે પવિત્ર આત્માથી તમારી સરની ઈચ્છાઓને મારવાનો પ્રયત્ન કર્યો? ગંધ તો સાથે હતી પણ ખબર જ નથી ક્યારે ચલાવવાની છે, કોને દેખાડવાની છે. આ પવિત્ર આત્મા આવ્યા તો શાના માટે આવ્યા તમારી અંદર? એ હૃદયમાં કેમ એમણે સ્થાન લીધું? કેમ તમારી અંદર આ તમને ખબર ના પડી? કેમ તમે એમનો ઉપયોગ ના કર્યો? કેમ તમે એના સામર્થ્યથી ના ચાલ્યા? કેમ તમારી હૃદયની ઈચ્છાઓને તમે મારી નહીં? તમારા સરની ઈચ્છાઓને કેમ તમે જીવવા દીધી? પવિત્ર આત્મા તમે પ્રાપ્ત શાના માટે કર્યા? આજે તમે જો સામાન્ય પતિ પત્ની, સામાન્ય વાત, સામાન્ય ઝઘડો અને ઉગ્ર સ્વરૂપ પકડી લે છે. શાના માટે? હું સાચો તું ખોટી, હું સાચી તું ખોટો. બસ આ કોની ઈચ્છા? શું પવિત્ર આત્માની ઈચ્છા છે? આ તમારા દેહની ઈચ્છા છે પોતાને સાચો સાબિત કરવાને. મેનો ને ભાઈ, તું સાચો, ભાઈ તું સાચી. જા. કેમ આજે એની પર અંકુશ નથી? કારણ કે પવિત્ર આત્માથી માણસો એ ચાલતા નથી. શેતાન બિંદાસથી લલકાર, તારામ તાકાત હોય ને તારા છૂટીને બતાડ. જા. તમારી અંદર પવિત્ર આત્મા છતાં લલકારે છે. પ્રભુ શું લલકારે છે? એમની ઈચ્છાઓને લલકારે છે, શારીરિક ઈચ્છાઓને લલકારે છે. પ્રભુ શું ફસાયા નથી? એમણે વિજય પ્રાપ્ત કરેલો છે અને એના માટે તો આપણને પવિત્ર આત્મા આપ્યા કે આપણે ઈચ્છાને મારી નાખી શકીએ. કોઈ પણ માણસ પોતાની મરજીથી, પોતાની શક્તિથી આ સરની ઈચ્છાઓ પર એ વિજય પ્રાપ્ત કરી શકતો નથી. તમે મીટિંગમાં બેસો અને તમને ઊંઘ આવે તો કોને ઊંઘ આવે છે? એ શરીરને ઊંઘ આવે છે.
એની પર વિજય પ્રાપ્ત કરો તો શું કરવાનું? બસ આત્માએ તમારી ઈચ્છાને મારી નાખવાની. બાકી તમે ગમે એટલા પ્રયત્નો કરો, આંખોને મચડ કરો, આંખો નામ કરીને ખોલવાનો પ્રયત્ન કરો, તમારી શક્તિથી નહીં થાય તમારાથી. પવિત્ર આત્મા છે શાના માટે? ઈચ્છાને મારવાના માટે. એના માટે તમને આપ્યા, પણ તમે એટલી ઈચ્છાઓને મારી. પિતર તો કહે છે પ્રભુ તમારા માટે મરવાના માટે તૈયાર, પણ જીવવાની લાલસા હતી ને. શેતાન કહે છે બિંદાસ તારા તાકાત તો મરીને દેખાડ જા. જીવવાની ઈચ્છા એટલી બધી છે કે 3 વખત નકાર કરી નાખ્યો. માટે તો એ પિત્તર પાપ કરી નાખે છે. કેમ જેમ આપણે રવિવારની મિટિંગમાં ભેગા થઈ શકે, સોમવારની મિટિંગમાં ભેગા થઈ શકે છે, મંગળવારની મિટિંગમાં ભેગા થઈ શકે છે, એમ હોલ નાઇટમાં કેમ ભેગા નથી થતા? તમારા શરીરની અંદર હજુ પણ સૂઈ જવાની લાલસાઓ ભરેલી છે. કોઈના માટે તમે પ્રાર્થના નથી કરી શકતા, જાગી નથી શકતા. તમે હજુ શરીરની ઈચ્છાઓ જે છે એ છે, અને માટે તમે કામ જે છે નથી કરી શકતા. કેમ એક આત્મા માણસ નથી જીતી શકતો? કારણ કે આરામની લાલસા છે, આળસની લાલસા છે. શેતાન લલકાર તરમ તાકાતો તો કરી દેખાડ જા. તો માણસ એ પવિત્ર આત્માથી જે કરવું જોઈએ એ કરી નથી શકતો. શેતાન હંમેશા તમારી જે શરીરની ઈચ્છાઓ છે એને લલકારતો આવ્યો છે. પણ પાઉલ પ્રેરિત પવિત્ર આત્માથી આજે આપણને કહે છે તમે આત્માથી ચાલો. તમારા આત્માથી નથી ચાલી શકતા તો પવિત્ર આત્મા પ્રાપ્ત કરો, એનાથી ચાલો. પણ દેહની ઈચ્છાનો મારતા શીખો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સળંગ 40 દિવસ સુધી પરીક્ષા, એક પણ શરીરની ઈચ્છા એમણે તૃપ્ત કરી લઈ. 40 દિવસ પછી પણ એમણે શરીરની ઈચ્છાને તૃપ્ત ના કરી, પણ એમણે વળતો જવાબ આપ્યો. કારણ કે આત્માથી ચાલતા હતા. જો તમે પવિત્ર આત્મા પ્રાપ્ત કરેલા છે તો શરીરની ઈચ્છાને મારતા શીખો. પણ જો તમે શરીરની ઈચ્છા નથી મારી શકતા તો એનો મતલબ પવિત્ર આત્મા ગાયબ થઈ ગયા ત્યાંથી. અને માટે પવિત્ર આત્માને પ્રાપ્ત કરો. તમે તમારા આત્માથી નહીં લડી શકો. અને માટે પવિત્ર આત્માને પ્રાપ્ત કરો. અને શેતાન જે ચેલેન્જ ફેંકે છે એની સામે પવિત્ર આત્માથી લડતા શીખો. એ તો કે તું ખાઈ લે, એ તો કે તું પડી જા, એ તો કે આ બધું તને આપીશ, મારું ભજન કર. શું કામ આપણે એની વાતોને માનીએ? શું કામ આપણે ઘરમાં લડાઈ ઝઘડા કંકાસ કરીએ? શું કામ આપણે કોઈની નિંદા કરીએ? શું કામ આપણે કોઈના પ્રત્યે ખોટા વિચારો કરીએ? શું કામ આપણે લાલચ કરીએ? શું કામ આપણે શરીરની ઈચ્છાઓને પ્રગટ કરીએ? શેતાન તો કે તો આપણે એને મારતા શીખીએ. જો નહીં મારો તો આદમ અને હવાને મોત તો મળ્યું છે. કારણ કે જરૂરી હતું, એ હતું જ. એ ફેસલો પ્રભુ પહેલેથી જ કીધેલો. અને પાવર પર ફરી એક વખત આપણને કહી દીધું કે દેહના કામ પ્રગટ છે. જે આવા કામ કરે છે તે દેવના રાજ્યનો વારસો નહીં પામે. લખેલું જ છે, વાત ખલાસ જ છે, પૂછવાની જરૂર નથી કોઈ નથી કે પ્રભુ આવું કરીશ તું સ્વર્ગમાં જઈશ કે નરકમાં. લખેલું છે, નહીં જ જાવ સ્વર્ગમાં. તો આપણે શું કરવાનું છે? શેતાન તો કે તું કર ક્રોધ, શેતાન તો કે તું વ્યભિચાર કર, શેતાન તો કે તું અદેખાય કર, શેતાન તો કે તું નિંદા કર. આપણને ખબર છે એનાથી તો મોત છે. શું કામ કરીએ આપણે? પણ તમારી તાકાત થયા નહીં થાય. પવિત્ર આત્માને ખરેખર પ્રાપ્ત કરો અને પછી જાઓ. આવા આપણે આપણી આંખોને બંધ કરીએ અને આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરમાં નમાય કે જે આપણા અદ્ભુત ઈશ્વર છે, જે આપણા પરાક્રમી અને સનાતન પરમેશ્વર છે, જે આપણને પુષ્કળ પ્રેમ કરે છે. દરેક જણ પોતાની આંખોને બંધ રાખે, દરેક જણ મસ્તકો ન મારા રાખે. વાળાઓ, શેતાન એ તમારી ઈચ્છાને લલકારે છે. એ તમને કહે છે કે જો તું દેવનો દીકરો હોય તો હું કહું છું કરીને દેખાડે. અને તમારા દેહની ઈચ્છાને પ્રગટ કરવાનું કહે છે અને લલકારે છે. પણ ઈશ્વર આજે કહે છે કે તમે આત્માથી દેહની ઈચ્છાઓને તમે મારી નાખો. તમારા આત્મા ભલે કમજોર થઈ ગયો હોય, પરંતુ
પવિત્ર આત્મા પ્રાપ્ત કરીને જે શેતાન આજે લલકારી રહ્યો છે એને તમે જવાબ આપતા શીખો. દેહની ઈચ્છાઓને મારતા શીખો. જેમ પ્રભુ છે મારી, જેમ પાવલ પ્રતિ ઈચ્છાઓને મારી, એમાં આપણે મારતા શીખીએ અને આકાશ રાજ્યના વારસદાર બનીએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાય.